નાની દમણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દમણ પોલીસને મોટી સફળતા મળી છે. દમણના ડીવાયએસપી અને એસપીના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ તપાસ ટીમે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 3 આરોપીઓની મહારાષ્ટ્રના નાસિકથી ધરપકડ કરી છે. નાની દમણના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી સાગર વાઇન શોપમાં 7 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ આશરે 3 થી 3:30 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ શટરના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી આશરે 35,000 રૂપિયા રોકડા તથા દારૂની 2 બોટલની ચોરી કરી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ટેકનિકલ ટીમના પ્રયાસોથી જાણવા મળ્યું કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેઓ ભારતભરના વિવિધ રાજ્યો જેવા કે ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરીના બનાવોને અંજામ આપી ચૂક્યા છે. બાતમીના આધારે દમણ પોલીસે મહારાષ્ટ્રની નાસિક પોલીસની મદદથી 3 આરોપીઓને નાસિકમાંથી ઝડપી લીધા હતા, જ્યારે તેઓ અન્ય એક ગુનાને અંજામ આપવા માટે રેકી કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી 46 વર્ષ રાશિદ મુશીદ, 40 વર્ષ ઇરશાદ હસમત અને 32 વર્ષ વાહિદ બશીર તરીકે થઈ છે. તેઓ જે તે વિસ્તારમાં જઈને રાત્રિ દરમિયાન રેકી કરી સરળતાથી તૂટી શકે તેવા 2 થી 3 શટરને ટાર્ગેટ કરતા હતા અને રોકડ કે કિંમતી સામાન ચોરીને તાત્કાલિક તે વિસ્તાર છોડી દેતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચોરી 7 ફેબ્રુઆરી 2026ના રોજ તીનબત્તી નાની દમણ સ્થિત સાગર વાઇન શોપમાંથી રાત્રિના મળસ કે 3-3:30 વાગ્યાની આસપાસ અમુક જે બગલર્સ ખરા એમણે શટરને ઉચકીને હૂક તોડીને એના શટરના લોક તોડીને અંદર પ્રવેશીને એમને પાસે જે કેશ અમાઉન્ટ જે હતું એ ટોટલ ચોરી ગયા હતા. ત્યાર પછી અમારી જે ટેકનિકલ ટીમ્સ અને જે અમારી ડિટેક્શન ટીમ છે કન્ટિન્યુ એને એફર્ટ્સ કરવા માટે એમની સાથે આ ગુનાના ઉકેલ માટે કામ કરી રહી હતી. જે દરમિયાનમાં અમારા નોટિસમાં આવ્યું કે આની અંદર જે અભિયુક્ત છે, જે આ ચોરીને અંજામ આપવાવાળા ચોરીસમો જે છે એ ભારતના ઘણા બધા રાજ્યોમાં એમણે આગળ આ પ્રમાણેની મોડસ ઓપરેન્ડીથી એમણે ચોરીને અંજામ આપ્યો હતો. જે રીતે ગોવા છે, યુપી છે, ગુજરાત છે, રાજસ્થાન છે અને અત્યારે પણ એ ગોવા છે કે યુપી છે એવા કેસોની અંદર હજુ પણ એમની ગિરફ્તારી બાકી છે. આજે અમારે અહીં રિમાન્ડ પૂરા થાય છે. આજે અમે એને કોર્ટમાં રજૂ કરીશું અને ઓલરેડી અમે અન્ય રાજ્યોમાં પણ જ્યાં એમની ધરપકડ થવાની બાકી છે અને જેમાં એ લોકોનું સામેલ છે એ જગ્યા પર એમને જાણકારી આપી દેવામાં આવી છે અને આગળ એ ટીમ મૂવ પણ કરી રહી છે. સર, આમના ઉપર જૂનામાં કેટલા મુકદ્દમા દર્જ છે? લગભગ અત્યારે જે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે મળી છે અમને એ પ્રમાણે જે ટોટલ 3 આરોપી છે, જેમાંથી એક આરોપી ઉપર કરીબ લગભગ 14 જેટલા ગુનાઓ એના ઉપર રજિસ્ટર્ડ છે. સર, જે આરોપી છે એમના નામ શું છે? આરોપીના નામ છે એક રાશિદ કરીને છે અને બીજો ઇરશાદ અને ત્રીજો છે વાહિદ કરીને. સર, એમનું રહેવાનું બધે જ મૂળ યુપીના છે, પરંતુ એમની મોડસ ઓપરેન્ડી જ આ છે કે એ લોકો રાત્રિ દરમિયાન કે 1-2 દિવસ સ્ટે કરીને જે તે વિસ્તારની અંદર જ્યાં ચોરીને અંજામ આપવાનો હોય છે એ જગ્યા પર પહોંચે છે, રેકી કરે છે, ત્યાં કરાવડાવે છે અને ત્યારબાદ એ લોકોની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એ લોકો 2 થી 3 સેટર છે ઇઝીલી એ લોકો ટાર્ગેટ કરી શકતા હોય એને ફટાફટ એ ટાર્ગેટ કરીને જે કંઈ પણ એ લોકોને કેશ અમાઉન્ટ કે વેલ્યુએબલ વસ્તુ દુકાનમાંથી મળે છે એ લઈને એ લોકો તાત્કાલિક એરિયાને છોડી દે છે. સર, આ લોકોને ક્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા છે? એમને લાસ્ટ જે અમે ટ્રેસ કર્યા નાસિકની અંદર, જ્યાં નાસિક પોલીસના મદદથી અમે દમણ પોલીસે એમને ધરપકડ કરી છે અને એમને કોર્ટમાં રજૂ કર્યા છે.